હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપ સૌ કોઈનું ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર ઘટાડાનો સંકેત આપી રહ્યા છે. સતત નાની રેન્જમાં ફસાયેલા માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા બાદ આજે શું થશે તે સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ભારતીય માર્કેટ્સ માટે નબળા વૈશ્વિક સંકેતો. ડાઉ જોન્સ રિકવર થવા છતાં 1% ઘટાડા સાથે બંધ. એશિયન માર્કેટ્સમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી તરફથી 80 પોઈન્ટનો ઘટાડો. એફઆઈઆઈ કેશમાં 3500 કરોડ રૂપિયા વેચીને ગયા. અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત બાદ ક્રૂડ અને ચાંદીમાં ઘટાડો. બ્રેન્ટ ક્રૂડ $71 નીચે. બ્રેન્ટ અને સાથે સોનું $52 નજીક સ્થિર. જોકે ચાંદી 2% વધુ ઘટી $88 આસપાસ. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગોલ્ડ સિલ્વર ઇટીએફના વેલ્યુએશનના નિયમ બદલ્યા. મ્યુચ્યુઅલ ફંડે હવેથી ભારતીય એક્સચેન્જના સ્પોટ ભાવને આધારે ગણવા પડશે એનએવી. અત્યાર સુધી લંડન બુલિયન માર્કેટ એસોસિએશનને ગણવામાં આવતો હતો બેઝ. 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ. વિશાલ મેગામાર્ટમાં આજે અંદાજે 3500 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય. 6.5% સુધી ભાગીદારી વેચી શકે છે. સમાયત કેપિટલ અંદાજે 100% ડિસ્કાઉન્ટ પર $115 પ્રતિ શેરના ભાવે ફ્લોર પ્રાઇસ શક્ય. આજે સાંજે 4 વાગે આવશે ત્રીજા ત્રિમાસિકના જીડીપીના આંકડા. નવા આધારે વર્ષ 2022-23ના આધારે જાહેર કરાશે નંબર. ત્રીજા ત્રિમાસિકમાં 7.6% જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને જણાવી દઈએ ગિફ્ટ નિફ્ટી તરફથી જે અપડેટ આવી રહ્યું છે તે. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ દબાણનો જ સંકેત આપે છે. કેટલો? તો કે અંદાજિત 5% આસપાસ, 70થી 80 પોઈન્ટ આસપાસનું દબાણ અત્યારે તમને જોવા મળી રહ્યું છે. અને આ દબાણનું કારણ છે અમેરિકન માર્કેટ્સ. યુએસ માર્કેટના અપડેટ પર જો નજર કરો, ગઈકાલે ડાઉ મામૂલી 17 પોઈન્ટની લીલા નિશાનની ક્લોઝિંગ આપતો જોવા મળ્યો, પરંતુ ડેઝ હાઈથી તમે જોવું હોય તો ડાઉમાં ખાસો એવો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. એટલે બેઝિકલી અમેરિકન માર્કેટ્સમાં કંઈક તો પ્રોબ્લેમ ગઈકાલે થઈ છે. શું થઈ છે આગળ સમજાવીશું, પણ ગઈકાલે પ્રોબ્લેમ થઈ. S&P 500 જુઓ 0.5% આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ, અને નાસ્ડેક તમે જુઓ તો ત્યાં 1% આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ તમને જોવા મળ્યું. રસલ સામે 0.5%ની મજબૂતી પર હતો, અને વિક્સ પણ ગઈકાલે ફરી એકવાર વધ્યો. એમનો વિક્સ જે છે તે 4% વધીને 18.63 પર આવ્યો. હવે તમે નજર કરો, જો અમેરિકન માર્કેટ્સના ગઈકાલના ક્લોઝ નબળા છે તો શું પ્રી ઓપન એટલે કે એમના જે ડાઉ ફ્યુચર્સ ને એ બધા છે એ સારા છે? જવાબ છે ના. ડાઉ ફ્યુચર્સ અત્યારે 0.60%નો ઘટાડો બતાવે છે. S&P ફ્યુચર્સ 0.45%, ગઈકાલના ઘટાડા પ્લસ ફ્યુચર્સ બીજો નીચે છે, અને નાસ્ડેક ફ્યુચર્સ પણ 0.5%નો ઘટાડો બતાવે છે. મતલબ કે તમારા અમેરિકન માર્કેટ્સ કમ્પ્લીટલી નેગેટિવ હેન્ડઓવર આપી રહ્યા છે. એશિયન માર્કેટ્સમાં શું થઈ રહ્યું છે? નિક્કઈ જુઓ તમે 0.80, 0.75% આસપાસ, એટલે કે 0.5%થી વધુની નબળાઈ અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. મતલબ કે નિક્કઈ તરફથી પણ સારો સંકેત નથી, ગ્લોબલ માર્કેટ્સ તરફથી કોઈ પણ સંકેત સારા નથી. અન્ય એશિયન માર્કેટ્સ એક વખત જોઈ લઈએ ખાસ. અત્યારે ફિલહાલ તો સ્ટ્રેટ્સ ટાઈમ્સ તમે જુઓ તો સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં તમને જોવા મળી રહ્યું છે થોડો લીલા નિશાનનો સંકેત છે. હેંગસેંગ તમને 1.5% આસપાસની નબળાઈ બતાવી રહ્યો છે. તાઇવાન જુઓ, પછી કોસ્પી જુઓ તમે 2% આસપાસની નબળાઈ ત્યાં છે. જકાર્તામાં તમને થોડું એક રિએક્શન, અને શાંઘાઈ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં. અચ્છા, તો આવી સ્થિતિમાં તમને આજની ઓપનિંગ સારી થશે એવા તો કોઈ સંકેત મળી નથી રહ્યા, રાઈટ? તો આવી સ્થિતિમાં હવે નજર કરીએ જરા આ પ્રોબ્લેમનું મૂળ શું છે, ફસાદની જડ, એટલે કે અમેરિકન માર્કેટ્સ. ગઈકાલે શું થયું અમેરિકન માર્કેટ્સમાં તે હવે તમને સમજાવવાની કોશિશ કરીએ. ગુરુવારે અમેરિકન માર્કેટ્સ મિશ્ર વલણ આમ જોવા જાવ તો બતાવતા જોવા મળ્યા, પણ અલ્ટિમેટલી ક્લોઝ નબળો થયો. AI અને ટેકનોલોજી ફરી એકવાર એ જૂનું ભૂત ધૂણી રહ્યું છે. આ બંને શેર્સમાં ભારે વેચવાલી આવી, જેના કારણે થઈને તમને અલ્ટિમેટલી માર્કેટ્સ લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા. સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદીમાં રોકાણ કરવાનો ઝોક ફરી એકવાર વધતો જોવા મળ્યો. ટેક શેર્સના ઘટાડાને કારણે સૌથી વધુ અસર માર્કેટ પર આવતી જોવા મળી. ડાઉ જોન્સ 17 પોઈન્ટ મામૂલી વધારા સાથે 49,499 પર બંધ થયો. સામે ડાઉ જોન્સમાં ટેક કંપનીઓનું વજન વેઇટેજ ઓછું છે, એટલા માટે થઈને તમને આવી અસર આવતી જોવા મળી. ડાઉ જોન્સમાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો. આ તરફ S&P 500 તમે જુઓ 0.5% ઘટીને 6,908ના લેવલ પર બંધ આવતો જોવા મળ્યો. ટેક હેવી નાસ્ડેક સૌથી વધુ ઘટાડો તમને નાસ્ડેકમાં આવતો જોવા મળ્યો, અને માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ હતું એનવીડિયાના શેરમાં આવેલો મોટો ઘટાડો. બુધવારે માર્કેટ બંધ થઈ ગયા પછી તમને જે છે તે એનવીડિયાના પરિણામો આવતા જોવા મળેલા હતા.
એટલે એનું રિએક્શન ગુરુવારે આપ્યું માર્કેટમાં. એનવીડિયાના ભવિષ્યના ગ્રોથ પર રોકાણકારો શંકા હવે જતાવી રહ્યા છે. ચીનનું માર્કેટ અચાનક જ હવે એનવીડિયા માટે અત્યારે ફિલહાલ ફિઝિએબલ નહીં રહે એવા અમુક સંકેતો સામે આવ્યા છે. આ સિવાય એપ્રિલ 2025 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો તમને એનવીડિયામાં ગઈકાલે આવતો જોવા મળ્યો. એપલ, એમેઝોન, આલ્ફાબેટ જેવી બધી જ જાયન્ટ કંપનીઓના શેરમાં પણ વેચવાલી આવતી જોવા મળી. કોમોડિટી માર્કેટમાં સોના ચાંદીમાં થોડી ચમક જરૂર જોવા મળી. ક્રૂડ ઓઇલના ભાવ સ્ટેબલ રહેતા જોવા મળ્યા. નબળા યુએસ ડોલર અને વૈશ્વિક જે જીઓપોલિટિકલ ટેન્શન છે તેને કારણે સોના ચાંદી થોડા વધતા જોવા મળ્યા. પણ આજે સવારે ઘટાડો છે. સોનું બેઝિકલી 0.38% ગઈકાલે વધ્યું હતું અને 5200 ઉપર બંધ થયું હતું. ચાંદી પણ જે છે તે મજબૂત થઈને $90 ઉપર ગયો હતો. અત્યારે ફરી એકવાર $90 થી $88 આવી ગયા છીએ અને $5200 આસપાસ સોનું હજુ પણ કામ કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે જે સંભવિત ડીલની અટકળો છે તેને કારણે થઈને બેઝિકલી ઓઇલના પ્રાઇસીસમાં થોડું પ્રેશર આવતું અહીંયાથી ખાસ જોવા મળ્યું હતું. તો આ એક પહેલો સંકેત. બીજો સંકેત દર્શક મિત્રો તમારા માટે યુરોપિયન માર્કેટથી લઈને આવીએ. ગઈકાલે યુરોપિયન માર્કેટ્સ પણ મિશ્ર રિએક્ટ કરતા જોવા મળેલા હતા. રોકાણકારો નવી કોર્પોરેટ અર્નિંગ સિઝન જે છે તેનું વેલ્યુએશન એનું મૂલ્યાંકન બેઝિકલી જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યાંથી શું ક્યુ મળે છે તે સમજવાની કોશિશ કરી રહ્યા છે અને આ જે અમેરિકાના નવા ટેરિફની અસરો છે તેને પણ ઇવેલ્યુએટ કરતા અત્યારે ફિલહાલ રોકાણકારો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ 600 ઇન્ડેક્સ જે છે તે સાધારણ ઊંચી સપાટીએ ટ્રેડ થવામાં સફળ થયો છે અને FTSE 100 ઇન્ડેક્સ પણ મોટા ભાગે ફ્લેટ રહેતો જોવા મળ્યો. ડાયક્સ ઇન્ડેક્સ જે છે તે હેલ્થકેર શેરોના દબાણ હેઠળ ઘટતો જોવા મળ્યો. CAC 40માં યુટિલિટી સેક્ટરના ટેકાને કારણે થઈને બેઝિકલી સકારાત્મક વધારો આવતો જોવા મળ્યો હતો અને આ સિવાય ECBના પ્રમુખ ક્રિસ્ટિયન લગાર્ડે ચેતવણી આપી છે તેની ઊંડી અસરો પણ આવતી ગઈકાલે જોવા મળી. હવે ગ્લોબલ નીતિઓને કારણે થઈને યુરોપના નિકાસકારો માટે વેપારનું વાતાવરણ થોડું ચેલેન્જિંગ છે. ક્રિસ્ટિયન લગાર્ડે એવું જણાવ્યું કે યુરોપિયન કંપનીઓ માટે વિદેશી વેપાર અત્યારે ફિલહાલ થોડો મુશ્કેલ બનતો જોવા મળી રહ્યો છે અને ટેરિફ ઊંચા છે, મજબૂત યુરો જે છે તેના કારણે થઈને અને જીઓપોલિટિકલ ટેન્શનને કારણે થઈને વેપાર થોડો મુશ્કેલ બન્યો છે. એટલા માટે તમને બેઝિકલી ગઈકાલે આવું ઉથલ-પુથલ જે છે તે ખાસ આવતી જોવા મળી. પણ આવો આગળ વધીએ અને હવે ખાસ સમજવાની કોશિશ કરીએ એશિયન માર્કેટ્સને. આજે દિવસની શરૂઆત જે છે તે ગુરુવારે તો આમ જોવા જાવ તો એશિયન માર્કેટ્સમાં તમને ખાસ વોલેટિલિટી જોવા મળેલી જ હતી, પણ હવે આજે શુક્રવારની વાત કરીએ તો અત્યારે ફિલહાલ અગેઇન વોલેટિલિટી જોવા મળી રહી છે અને શુક્રવારે થઈ શું રહ્યું છે એ જે નિકાઈ છે તે તમારો અત્યારે લીલા નિશાનમાં આવી રહ્યો છે. ધીરે ધીરે મોટો ઘટાડો હતો ત્યાંથી રિકવર થઈ રહ્યો છે. અમેરિકન ચિપ મેકર દિગ્ગજ એનવીડિયાના પરિણામોની અસર અહીંયા આવી છે ત્યારે જેપનીઝ નિકાઈ બેઝિકલી હાઈએસ્ટ લેવલ પર આવતો જોવા મળ્યો હતો અને જે તાકાઈચી ટ્રેડ આપણે જેને કહીએ છીએ તે તાકાઈચી ટ્રેડ ફરી એકવાર આવતું જોવા મળ્યું. એમના જે પ્રધાનમંત્રી છે એના હિસાબે તાકાઈચી ટ્રેડ કહેવામાં આવે છે. તો એનવીડિયાના નક્કર પરિણામો બાદ જે એઆઈનો ભય હતો તે દૂર થયો, તેને કારણે થઈને એક અસર આ તમને એશિયન માર્કેટ્સ પર આવતી જોવા મળી. હવે આ જે એનવીડિયા ચારે બાજુ થાય છે તે હું તમને સમજાવું કે આના પરિણામોમાં એવું શું આવ્યું છે કે જેના કારણે થઈને આ એક રિસ્ક વધતું અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ ખબર તમને બતાવીએ. એનવીડિયાએ 2026ના ચોથા ત્રિમાસિકમાં શાનદાર પરિણામો રજૂ કર્યા. તો હવે તમને એમ થશે કે શાનદાર પરિણામો પછી તો સ્ટોકમાં તેજી આવવી જોઈએ, તો એવું કેમ ના થયું? સમજો, એઆઈ ચિપ મેકર દિગ્ગજ કંપની એનવીડિયા જેમણે વોલ સ્ટ્રીટના તમામ અનુમાનોને બ્રીચ કરીને સારામાં સારા નંબર્સ આપ્યા. ટોટલ આવક જે છે તે વાર્ષિક ધોરણે 73% વધીને $68.1 બિલિયન થઈ. પછી કંપનીનો એડજસ્ટેડ શેર દીઠ નફો એટલે કે EPS જેને કહેવામાં આવે છે 82% વધીને $1.62 નોંધાયો. EPS આટલો સરસ છે, આવી સ્થિતિમાં નફો બજારના અંદાજાથી પણ ઉપર નીકળી ગયો. ડેટા સેન્ટર બિઝનેસ જેણે રેકોર્ડ ધંધો જે છે તે કરી આપ્યો. આગામી ક્વાર્ટર માટે થઈને કંપનીએ $78 બિલિયન આવકનો અંદાજ પણ આપ્યો. તો તકલીફ શું પડી? ગુરુવારે એનવીડિયાના શેરમાં 5%નો ઘટાડો જે છે તે ખાસ આવતો જોવા મળ્યો. હવે આ નવી આવકનો અંદાજ જે છે તે માર્કેટની અપેક્ષા કરતાં બહુ વધારે છે અને આવી સ્થિતિમાં એઆઈ પાછળ કરવામાં આવી રહેલા જંગી ખર્ચને કારણે બેઝિકલી રોકાણકારોને ચિંતા છે. એટલે કેપેક્સ જે કરવામાં આવી રહ્યું છે એઆઈ પાછળ, રોકાણકારોને ચિંતા હવે એ થઈ રહી છે કે ભાઈ અહીંયાથી વળતર આવશે તો ક્યારે આવશે, કેટલું આવશે, તેને લઈને શંકા કુશંકાઓ છે અને એટલા માટે બેઝિકલી એનવીડિયાના શેરમાં પનિશમેન્ટ જોવા મળી. જંગી ખર્ચો કરવામાં આવી રહ્યો છે, તેના ભવિષ્યને લઈને, તેના ટકાઉપણાને લઈને અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે અને એના કારણે થઈને એનવીડિયા સહિત સમગ્ર સેમિકન્ડક્ટર સેક્ટર, ટેક સેક્ટર, એઆઈ સેક્ટરમાં વેચવાલી આવતી જોવા મળી. અમેરિકન માર્કેટમાં અને કંપનીની ડેટા સેન્ટરની આવક 75% વધી જરૂર છે, $62.3 બિલિયન નવા રેકોર્ડ પર છે. બટ સ્ટીલ
રોકાણકારોને હવે ચિંતા આગળની છે, ફ્યુચરની છે, ફોરકાસ્ટની છે, અને એટલા માટે થઈને સ્ટોકમાં પનિશમેન્ટ આવતી જોવા મળી. નહીં તો ગઈકાલે આપણા માર્કેટ જ્યારે ખુલ્લા હતા ત્યારે જે એમનો પ્રી ઓપનનો બીટ હતો ને, ત્યારે એનવીડિયા બહુ જબરદસ્ત તેજી પણ બતાવતો હતો. પણ પછી ગઈકાલે અમેરિકન માર્કેટ જ્યારે ખુલ્યા અને તે વેચવાલી આવી, તેનું કારણ હતું એનવીડિયા, અને તે જ સંકેત અહીંયાથી ખાસ તમને બનતું જોવા મળે. આવો આગળ વધીએ. વોર્નર બ્રધર્સ ડિસ્કવરી એટલે કે WBD, આ માટે થઈને જે પેરામાઉન્ટે નવી ઓફર આપી હતી, પેરામાઉન્ટ પિક્ચર્સ સ્કાયડાન્સે, તે બાદ હવે બહુ જ ઐતિહાસિક નિર્ણયના ભાગ સ્વરૂપે નેટફ્લિક્સની ઓફર હવે પાછી ખેંચી લેવામાં આવી છે. નેટફ્લિક્સ બેઝિકલી આ ડીલ હવે આ ઓફર નહીં કરે, અને તે નિર્ણય ગઈકાલે જાહેર કરવામાં આવ્યો. વોર્નર બ્રધર્સ ડિસ્કવરી, આ જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તેમણે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ પેરામાઉન્ટની નવી ટેકઓવર ઓફર જે છે તે એક્સેપ્ટ કરી રહ્યા છે. નેટફ્લિક્સની ડીલ કરતાં પેરામાઉન્ટની ડીલ વધારે સારી છે. પેરામાઉન્ટ દ્વારા WBDના તમામ બિઝનેસને જે છે તે સમાવી લેવામાં આવ્યા છે, અને તેની ઓફરમાં CNN, TBS, TNT જેવા ટીવી નેટવર્ક્સ પણ પેરામાઉન્ટ જે છે તે ખરીદવા તૈયાર છે. વોર્નર બ્રધર્સ તો બેઝિકલી તકલીફમાં જ છે અત્યારે ફિલહાલ. આવી સ્થિતિમાં નેટફ્લિક્સને માત્ર સ્ટુડિયો અને સ્ટ્રીમિંગ એસેટ્સ ખરીદવા માટે જ રસ હતો. તેના માટે એમણે પર શેર $27.75 ઓફર કરી હતી. પણ પેરામાઉન્ટ દ્વારા પ્રતિ શેર $31 ઓફર કરવામાં આવેલી છે, અને એટલા માટે પેરામાઉન્ટની ઓફરને પસંદ કરવામાં આવી છે. WBDનો આ નિર્ણય છે તે બાદ નેટફ્લિક્સ પાસે માત્ર 4 જ દિવસનો સમય હતો, જેમાં નેટફ્લિક્સ પોતાની ઓફરમાં સુધારો કરી શકે અને નવી શરતોને રજૂ કરી શકે. પરંતુ નેટફ્લિક્સે સામેથી જ કહી દીધું કે ભાઈ અમને હવે આમાં કોઈ રસ નથી, અને એટલા માટે પેરામાઉન્ટ સાથે હવે વોર્નર બ્રધર્સ ડિસ્કવરી એટલે કે WBD આગળ ડીલ વધારશે. નેટફ્લિક્સે અહીંયાથી હાથ પાછા ખેંચી લીધા. પેરામાઉન્ટની ડીલને મજબૂત બનાવવા માટે આકર્ષક શરતો પેરામાઉન્ટે રાખી છે, અને જો ડીલને રેગ્યુલેટરી મંજૂરી નહીં મળે તો $7 બિલિયન બ્રેકઅપ ફી એ પણ પેરામાઉન્ટ ચૂકવશે, કે ભાઈ નુકસાન થયું છે આ બધાને કારણે જો રેગ્યુલેટરી મંજૂરી ન મળી તો. WBD પર લાગતો જે $2.8 બિલિયન દંડ છે એ પણ પેરામાઉન્ટે ઉઠાવવાનો જો રેગ્યુલેટરી મંજૂરી ન મળી તો. આવી સ્થિતિમાં નેટફ્લિક્સનો કરાર તોડવા બદલ $2.8 બિલિયન દંડ WBD પર લાગી શકે છે, એ પણ પેરામાઉન્ટ ચૂકવવા તૈયાર છે. એટલે આવા પ્રકારની બહુ ઇન્ટરેસ્ટિંગ ઓફર કરવામાં આવી, અને એટલે ફાઇનલી હવે નેટફ્લિક્સ જે છે તે આ ડીલમાંથી બહાર નીકળી ગયું છે. આ તરફ અમેરિકામાં એન્થ્રોપિક અને પેન્ટાગોન વચ્ચેનો વિવાદ જે છે તે સતત વકરી રહ્યો છે. દર્શક મિત્રો, આ પેન્ટાગોન એટલે કે સંરક્ષણને લઈને અમેરિકાની સર્વોચ્ચ સંસ્થા, જેઓ એન્થ્રોપિકનું ક્લોડ AIનો ઉપયોગ કરતા હતા. પેન્ટાગોનની ડિમાન્ડ એવી હતી કે અમને વધુ ફ્રીડમ AIમાં આપવામાં આવે, બાંધછોડ કરો, અને એન્થ્રોપિક એ તૈયાર નથી. એના માટે એન્થ્રોપિકના CEO ડારિયો એમોડેઈએ ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારના નિયંત્રણ વિના લશ્કરી ઉપયોગની માગ પેન્ટાગોનની છે, જે અમે સ્વીકારવા માંગતા નથી. પેન્ટાગોન ઈચ્છે છે કે ક્લોડના તમામ કાયદેસરના હેતુઓ જે છે તે માટે અપ્રતિબંધિત ઉપયોગ થાય, એવું પેન્ટાગોન ઈચ્છે છે. કે એટલે કોઈ પણ બોન્ડ એમાં ના હોય, કોઈ લિમિટ ના હોય, તેની બહાર જઈને પણ જો AIનો ઉપયોગ કરવાનો થાય તો કરી. પરંતુ એન્થ્રોપિકને ડર છે કે તેનો ઉપયોગ જે છે તે સ્વચાલિત હથિયારો માટે, ઓટોમેટેડ જે ખાસ એમ્યુનિશન્સ હોય છે તેના માટે થઈ શકે. તો પેન્ટાગોન ઈચ્છે છે કે ક્લોડ AI મોડલનો ઉપયોગ થાય, પરંતુ એન્થ્રોપિક ઈચ્છતું નથી. અને એન્થ્રોપિકને ડર છે કે આ ઉપયોગ અમેરિકનોની જ જાસૂસી કરવા માટે થઈ શકે છે. ત્યારે પેન્ટાગોને કંપનીને શુક્રવાર સુધીની ડેડલાઇન આપેલી છે, આજે જ શુક્રવાર છે, અને પેન્ટાગોને કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પણ ધમકી આપી છે. આવી સ્થિતિમાં એમઓડીએ જણાવ્યું કે આ ધમકીઓથી તેમની સુરક્ષા પ્રથમ, સેફટી ફર્સ્ટ, આ નીતિ બદલાવાની નથી, અને જો કંપની ના પાડશે તો પેન્ટાગોન તેમનો $200 મિલિયન કોન્ટ્રાક્ટ રદ કરી દેશે. પેન્ટાગોન કંપનીને સત્તાવાર રીતે સપ્લાય ચેઇન રિસ્ક તરીકે જાહેર કરી શકે છે, અને જેન્સન હુઆંગે કહ્યું હતું કે આ બંને પક્ષો પોતપોતાની જગ્યાએ સાચા છે, એટલે બંને પોતાની જગ્યાએ સાચા છે એવું એમણે ન્યુટ્રલ સ્ટેટમેન્ટ આપ્યું. જો કરાર તૂટે છે તો કોઈ મોટું નુકસાન નથી તેવું જેન્સન હુઆંગે કહ્યું હતું. ગૂગલના ટોચના AI વૈજ્ઞાનિક જેફ ડીને પણ આ વાતને ટેકો આપ્યો હતો, અને તેમણે એન્થ્રોપિકના સુરક્ષાના વલણને પોતાનો ટેકો જે છે અહીંયાથી ખાસ આપ્યો હતો કે ના, એન્થ્રોપિક સાચું કહે છે એવું ગૂગલના જે AIના ટોચના વૈજ્ઞાનિક છે તેમણે કહ્યું. એટલે બેઝિકલી ઇન્ડસ્ટ્રી ડિવાઇડેડ છે અત્યારે ફિલહાલ. કોઈ કહે છે કે બંને સાચા છે, કોઈ કહે છે કે એન્થ્રોપિક સાચું છે, પણ અલ્ટિમેટ વાત એ છે કે એન્થ્રોપિક અને પેન્ટાગોન હવે બંને અલગ થઈ જશે ડીલથી, અને પેન્ટાગોન હવે કોઈ નવો AI ટૂલનો ઉપયોગ કરવા આગળ વધશે. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું, અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ.
વિરામત આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આગળ મહત્વપૂર્ણ સમાચારો જે સામે આવી રહ્યા છે, આજે ઇન્ટરનેશનલ માર્કેટના જે સંકેતો છે તેને સમજવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. અમેરિકાના અલગ અલગ દેશો સાથે અત્યારે વિવાદો ચાલે છે, જેમાં ઈરાનની ખબર તો અમે આગળ આપને બતાવીશું. અત્યારે વેનેઝુએલાની આપણે જાણકારી મેળવી રહ્યા હતા, કેનેડા સાથે મેળવી હતી, પણ હવે ક્યુબા સાથેનો એક વિવાદ સામે આવ્યો છે. અમેરિકા અને ક્યુબા વચ્ચે વિવાદ વકર્યો છે દર્શક મિત્રો, અને આ નોંધપાત્ર રીતે વિવાદ વકર્યો છે એમ મારે કહેવું જોઈએ. ફ્લોરિડાથી આવી રહેલી એક સ્પીડ બોટ પર ક્યુબા તરફથી ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો. આ ક્યુબન પેટ્રોલિંગ દળો અને સ્પીડ બોટ જે હતી તે બંને વચ્ચે ગોળીબાર આમને સામને થયો, જેમાં 4 લોકો માર્યા ગયા અને 6 લોકો ઘાયલ થઈ ગયા. હવે રશિયાએ આ બોટ ઘટનાને અમેરિકા દ્વારા કરવામાં આવેલી આક્રમક ઉશ્કેરણી ગણાવી છે. ક્યુબામાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બેઝિકલી ક્યુબા પર કડક આર્થિક પ્રતિબંધો અત્યારે લગાવી રાખ્યા છે. આવી સ્થિતિમાં ક્યુબામાં ગંભીર એનર્જી ક્રાઇસિસ છે અને બ્લેકઆઉટની સ્થિતિ પણ ક્યુબામાં જોવા મળી રહી છે. રશિયાનું એક ઓઇલ ટેન્કર સી હોર્સ પણ ક્યુબાને જે ક્રૂડ પૂરું પાડવા માટે આગળ વધ્યું હતું, ત્યારે આ અમેરિકન પ્રતિબંધોને ખુલ્લેઆમ અવગણીને રશિયન ટેન્કર આગળ વધ્યું, અને આ સ્થિતિમાં ગ્લોબલ લેવલે અમેરિકા અને રશિયા વચ્ચે વધુ એક જીઓપોલિટિકલ ઘર્ષણની ભીતિ અત્યારે ફિલહાલ સર્જાઈ છે. રશિયન વિદેશ મંત્રાલયે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી, અને વ્હાઇટ હાઉસ આ સમગ્ર સ્થિતિ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહ્યું છે તેવું વાન્સ સાહેબે કહ્યું હતું. અને ક્યુબા દ્વારા આપવામાં આવેલી માહિતી પર અમેરિકા આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરે એવું પણ વાન્સ સાહેબે અહીંયાથી ખાસ કહ્યું હતું. તો ક્યુબા, રશિયા, અમેરિકા, આ એક નવું ટ્રાયેંગલ અહીંયાથી ખાસ સર્જાઈ રહ્યું છે. તે સ્થિતિને પણ તમે જરૂરથી ધ્યાન પર રાખો. આગળ વધીએ. અમેરિકા ઈરાન વચ્ચેની બેઠક ગઈકાલે જીનીવા ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ અપડેટ પર તમને નજર કરાવીએ. પરમાણુ કાર્યક્રમના વિવાદને ઉકેલવા માટેની આ મંત્રણાનો 3જો રાઉન્ડ હતો બેઝિકલી, જેમાં સંભવિત યુદ્ધને ટાળવા માટે થઈને અત્યારે ફિલહાલ પરોક્ષ મંત્રણાનો આ 3જો રાઉન્ડ જે છે તે ખાસ બનતો જોવા મળ્યો. અમેરિકાએ મધ્ય પૂર્વમાં 2003ના ઈરાક યુદ્ધ પછીનો સૌથી મોટો લશ્કરી જમાવડો કર્યો છે, અને ટ્રમ્પે ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે લશ્કરી કાર્યવાહીની ખુલ્લી ચીમકી આપી છે. ઓમાનની મધ્યસ્થી હેઠળ આ મંત્રણા યોજાઈ રહી હતી, ત્યારે અમેરિકા તરફથી સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર હાજર રહ્યા હતા. આ તરફ ઈરાન તરફથી તેમના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી હાજર રહ્યા હતા, અને ખાસ ગુરુવારની આ બેઠક કોઈ પણ પ્રકારના અંતિમ કરાર વિના જ પૂર્ણ થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે વાતચીત આગળ વધારવા માટે પૂરતી સહમતિ સધાઈ હતી, અને ઈરાનના વિદેશ મંત્રીએ કૂટનીતિ દ્વારા કરાર સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી છે. આ તરફ વિદેશ મંત્રીની સ્પષ્ટતા છે કે જો અમેરિકા હુમલો કરશે તો ઈરાન પણ આક્રમક જવાબ આપશે. આવી સ્થિતિમાં જો હુમલો થશે તો આખા ક્ષેત્રમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળે એમ છે, એવું પણ તેમણે ધમકી આપી હતી. ભારે દબાણ વચ્ચે સર્જાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઈ પણ નક્કર નિર્ણય સામે નથી આવ્યો, અને આ ડીલ થાય તે પહેલાં જ આ બેઠક પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી. તો અત્યારે ફિલહાલ હજુ પણ કોઈ સ્પષ્ટતા અહીંયાથી ખાસ બની નથી. પણ આગળ વધીએ. પીએમ મોદી જે ઐતિહાસિક ઇઝરાયલની મુલાકાત પર ગયા હતા તેના અપડેટ, ત્યાંથી શું સફળતા પ્રાપ્ત થઈ છે ભારતને, તે અપડેટ હવે તમને આપવા જઈ રહ્યા છીએ. 25-26 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક મુલાકાત જે છે તે થઈ હતી, જેમાં સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સ્તરે અપગ્રેડ કરવાનો ઐતિહાસિક નિર્ણય જે છે તે ખાસ કરવામાં આવ્યો છે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તો હોય બે દેશો વચ્ચે, પણ આને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો ટેગ આપવામાં આવ્યો છે ઇઝરાયલ અને ભારતની સંબંધોને એમ કહી શકાય. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સફળ વાટાઘાટો કરવામાં આવ્યો પીએમ મોદી દ્વારા. આ બંને દેશો વચ્ચે 16થી વધુ મહત્વપૂર્ણ કરાર 2 દિવસની અંદર કરવામાં આવ્યા છે. એઆઈ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ પેમેન્ટ, કૃષિ, સંરક્ષણ, આવા પ્રકારના મોટા મુદ્દાઓ પર કરાર કરવામાં આવ્યા છે. અને આ મુલાકાત બંને દેશો વચ્ચે વેપાર અને આધુનિક ટેકનોલોજીમાં નવી તક ઊભી કરશે. આ મુલાકાત સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી તકો ઊભી કરી રહી છે, ત્યારે આતંકવાદ સામે સંયુક્ત લડત માટે સમાન પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. મધ્ય પૂર્વમાં શાંતિ માટે પણ સમાન પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે, અને કહી શકાય કે આતંકવાદ સામે સંયુક્ત લડત માટે પણ અહીંયા પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. બંને દેશોએ FTA એટલે કે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા પર સહમતિ દર્શાવી, અને FTA બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક છે તેવી પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આગામી વાટાઘાટો મે 2026માં ઇઝરાયલમાં યોજાશે. આ બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણને મોટો વેગ આપવા માટેનો પ્રયત્ન છે.
અને ઇઝરાયલમાં યુપીઆઈનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે ઇઝરાયલમાં ભારતની યુપીઆઈ સિસ્ટમ શરૂ કરવા માટેનો ઐતિહાસિક કરાર કરવામાં આવેલો છે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તમે જાણો છો. આવી સ્થિતિમાં બંને દેશોના વ્યવસાયો, પ્રવાસીઓ, સ્ટાર્ટઅપ્સ બધા જ માટે નાણાકીય લેવડ દેવડ યુપીઆઈ આવી જવાથી સરળ થઈ જશે. પીએમ મોદીએ ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપની જાહેરાત કરી છે. નવે ડીલને કારણે ભારતની આત્મનિર્ભર ભારત નીતિને પણ વેગ મળવાનો છે અને આતંકવાદના સફાયા તથા ગ્લોબલ ઇનોવેશન બંને દેશો એકસાથે સૌથી મજબૂત સાથી તરીકે બની રહેશે તેવો લક્ષ્ય અહીંયાથી ખાસ જાહેર કરવામાં આવે છે. આ તરફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ગઈકાલે અફઘાનિસ્તાને પાકિસ્તાન પર બહુ મોટો હુમલો કર્યો હતો અને આ સમગ્ર ઘર્ષણનું મૂળ પાકિસ્તાને તાજેતરમાં જે એર સ્ટ્રાઇક કરી તેના પછી જવાબી કાર્યવાહી અફઘાનિસ્તાને કરી. સરહદ પર સશસ્ત્ર અથડામણ ફાટી નીકળી હતી. હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનના દાવા મુજબ અનેક નાગરિકો માર્યા ગયા હતા. પાકિસ્તાને જે હવાઈ હુમલો કર્યો હતો એમાં. ત્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે મોટા પાયે જવાબી સૈન્ય કાર્યવાહી ગઈકાલે કરી. અફઘાન દળોએ દાવો કર્યો કે 15 જેટલા પાકિસ્તાની સૈન્ય ચોકીઓને અમે કબજે કરી લીધી છે અને વિવાદિત ડ્યુરન્ડ લાઇન પર જે પાકિસ્તાનની બોર્ડર પોસ્ટ છે તે ચોકીઓ અફઘાનિસ્તાને તાલિબાને બેઝિકલી કબજે કરી લીધી છે. 40થી વધુ પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા હોય તેવો દાવો તાલિબાને કર્યો છે અને પાકિસ્તાને જે ચોકીઓ કબજે થઈ તે વાતને નકારી દીધી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનના હુમલાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે અને આક્રમણ બાદ પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પાકિસ્તાને વળતો પ્રહાર કરવા માટે હવાઈ હુમલાઓ પણ કર્યા અને કાબુલ તથા અન્ય અફઘાન વિસ્તારો પર રાતોરાત હવાઈ હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના જે સંબંધો બગડ્યા છે તે અપડેટ પણ તમે અહીંયાથી ખાસ નિહાળો. કારણ કે જે રીતે તણાવ વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે આ પરિસ્થિતિ જે છે તે અત્યારે ફિલહાલ સર્જાઈ છે તેના કારણે થઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો આ એક અપડેટ પર પણ તમે અહીંયાથી ખાસ જરૂર નજર રાખો. આવો આગળ વધીએ અને હવે એફઆઈઆઈ અને ડીઆઈની બે અલગ અલગ માહિતી આજે આપીશું દર્શક મિત્રો. પહેલાં તો ગઈકાલનો જે કારોબાર છે એફઆઈએસ દ્વારા જે કરવામાં આવ્યો તે અને ત્યારબાદ હું સમગ્ર મહિનાનો ફેબ્રુઆરી મહિનાનો આંકડો બતાવીશ તમને. પહેલાં ગઈકાલે 3,465 કરોડ રૂપિયાની નવી વેચવાલી એફઆઈઆઈઝ કેશ માર્કેટમાં કરીને ગયા, જે સતત ફરી એકવાર દબાણનો સંકેત આપે છે. ડીઆઈએ નો ડાઉટ 5,000 કરોડ રૂપિયાની ખરીદારી કરી, પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં હજુ પણ આમની ખરીદારી યથાવત છે. એટલે તમારો લોંગ શોર્ટ રેશિયો તો સતત ઇમ્પ્રૂવ થઈ જ રહ્યો છે. ગઈકાલે 265 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ એફઆઈએસે ખરીદ્યા, 32 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા અને મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ થોડા એવા ખરીદવામાં આવ્યા. નેક્સ્ટ સ્લાઇડ આપો. 2179 કરોડ રૂપિયાની વેચવાલી ઓપ્શન્સમાં તમને જોવા મળશે. નિફ્ટીમાં 60 કરોડના ઓપ્શન્સ બેંક નિફ્ટીના ખરીદ્યા, બાકી કંઈ ખાસ એક્શન નથી. સ્ટોક ફ્યુચર્સ પણ મામૂલી વેચ્યા છે 324 કરોડના, એ સ્થિતિ તમે ખાસ ધ્યાન રાખો. અને સ્ટોક ઓપ્શન્સ 168 કરોડ આસપાસના ખરીદવામાં આવ્યા હતા. વિક્સ તમારો ગઈકાલે કંટ્રોલમાં રહ્યો 3.2% અને 496 500થી થોડા નીચેની ક્લોઝ સામે 91 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે મળી રહ્યો છે. હવે તમે આવો જે હું મંથલી આંકડા કર્યો હતો એ તસવીર દર્શક મિત્રોને બતાવીએ. ફેબ્રુઆરી મહિનામાં આજે છેલ્લો દિવસ છે. આજે કેશ માર્કેટમાં બેઝિકલી તમે જુઓ તો ગઈકાલ સુધીના આંકડા પ્રમાણે 895 કરોડ રૂપિયાની વેચવાલી એફઆઈએસ કરીને ગયા છે. જે મંથલી આંકડાઓ છે તે હવે સ્ક્રીન પર તમે આપજો. જાન્યુઆરી મહિનામાં તેમણે વેચવાલી કરી હતી, આ તમે જુઓ છો તે પ્રમાણે. ડિસેમ્બર, નવેમ્બર, ઓક્ટોબર બધા મહિનામાં વેચવાલી છેક નીચે તમે આવો તો જૂન 2025માં છેલ્લે એફઆઈએસ કેશમાં ખરીદીને ગયા હતા. ત્યારબાદ આ ફેબ્રુઆરી મહિનો સોફાર પોઝિટિવ થઈ શકે એમ હતો, પણ ગઈકાલે ફરી 3500 કરોડ રૂપિયાની વેચવાલી એફઆઈએસે કરી દીધી કેશ માર્કેટમાં, જેને કારણે હવે 895 કરોડ માત્ર બચ્યા છે. આજે હવે જે ક્લોઝિંગ થશે ત્યારે ખબર પડશે કે 895 પણ બચે છે કે નહીં. તો છેક જૂન બાદ તમે ફરી પાછા પોઝિટિવ થઈ શકો એમ હતા, પણ ફરી એકવાર વેચવાલીને કારણે એ દબાણ આવી ગયું. આવો તો આ થઈ ગયા તમારા માટે ઓવરઓલ દર્શક મિત્રો સંકેતો. ગિફ્ટ નિફ્ટી તરફથી ફરી એકવાર નજર કરીએ તો દબાણ થોડું વધી રહ્યું છે 90 પોઈન્ટ આસપાસ. રાહતની વાત એ છે કે નિક્કઈ થોડો પોઝિટિવ થવાની જરૂર કોશિશ કરી રહ્યો હતો, પણ અત્યારે ફિલહાલ ત્યાંથી પણ સંકેત તો હવે લાલ નિશાનના જ બની રહ્યા છે. તો આ સાથે જ દર્શક મિત્રો આજના ગિફ્ટ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. એક વિરામનો સમય અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે આપના માટે ઇન્ટ્રાડે ગેમ. આજના બેસ્ટ 20 સ્ટોક્સ નજર કરીશું. બ્રેક બાદ.